નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુડ્સ ટ્રેનના કેટલાક ડબ્બા પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા। ટ્રેનનું અકસ્માત થતા મુસાફરો અટવાયા, જ્યારે બીજી તરફ વાપી એસટી વિભાગ દ્વારા 5 જેટલી બસની વ્યવસ્થા કરાઈ। ભાગડાવડા કોસંબા રોડ પર બાઇક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત। ઉમરગામ માછી સમાજ દ્વારા શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાતી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનના કેટલાક ડબ્બા પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા છે। ગુજરાતથી નીકળેલી માલગાડી પાલઘર સ્ટેશનના ગુડ્સ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એન્જિન બાદના કેટલાક ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા। ખુલ્લા ડબ્બામાં બાંધેલી લોખંડની પ્લેટો વાળી રોલર પણ ખુલ્લા નીકળી ગયા હતા। હાલ ડબ્બાઓને ફરી ટ્રેક પર ચડાવવાની કામગીરી દરમિયાન મુંબઈથી આવતી ટ્રેનો કદાચ મોડી પડી શકે છે। હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ છે। પાલઘર પાસે ગુડ્સ ટ્રેનનું અકસ્માત થતા અનેક ટ્રેન વાપી રોકી દેવામાં આવી હતી। વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી। અનેક મુસાફરો વાપી રેલવે સ્ટેશન ઉપર મહારાષ્ટ્રના પ્રવાસી હોય તેઓને બોમ્બે પહોંચાડવા માટે વાપી એસટી વિભાગ દ્વારા રાત્રે 5 જેટલી બસની વ્યવસ્થા કરાતા મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી। મહારાષ્ટ્રના પાલઘરમાં માલગાડી ટ્રેનના ડબ્બા ખડી પડતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો છે। કલાકો બાદ પણ મુંબઈ અમદાવાદ રેલવે વાહન વ્યવહાર પુનઃ શરૂ ન થતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી। સવારે 10 વાગ્યા સુધી કોઈ પણ ટ્રેનોની અવરજવર શરૂ થઈ ન હતી। મોટાભાગની ટ્રેનોને વાપી થોભાવી દેવામાં આવી હતી, જેના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા। જો કે હવે ધીરે ધીરે રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। જો કે તમામ રેલગાડીઓ કલાકો સુધી મોડી છે અને રેલવે વ્યવહાર સામાન્ય થતા હજી કલાકો લાગશે। સ્ટેશન માસ્ટર રમેશભાઈ તેમજ રેલવે પોલીસ દ્વારા વાપી डेपोना स्टेन्ड इंचार्ज धनसुख एम पटेलનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો છે, જેમને તરત જ 5 જેટલી બસ મુંબઈ સેન્ટ્રલ રવાના કરવામાં અહમ ભૂમિકા ભજવી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ભાગડાવડા કોસંબા રોડ પર બાઇક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત। ઉમરગામ માછી સમાજ દ્વારા શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરાયું। हम चल रहे हैं अपने लकी विनर्स के मिलने के लिए। बहुत बहुत मुबारक। तो कहाँ से आए हैं आप? उन्नाव से आए हैं। आप रोज नंबर नोट करते थे या मोबाइल में लेते थे, क्या करते थे? व्हाट्सएप पे डेली सेव कर लेते। व्हाट्सएप पे सेव करते थे। चलिए अब चॉपर राइड के लिए तैयार। अम्बाला से हम जा रहे हैं मोहाली अंजना जी के साथ। साथ ही बता दें कि हमारा ये सफर जारी रहेगा, तो देखते रहिए मेरे यानी अंजना ओम कश्यप के साथ राज तिलक सिर्फ आज तक पर। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics,
gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. કોણ બનશે પ્રધાનમંત્રી ચૂંટણીનું મહા કવરેજ કોણ બનશે પ્રધાનમંત્રી 2024 કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस को पावर्ड बाय SRJ वर्ल्ड ऑफ स्टील मेकिंग इंडिया स्ट्रॉन्गर। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ ભાગડાવાડા વિસ્તારની ઘટના ભાગડાવાડા કોસંબા રોડ પર બાઇક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત। મુલ્લાવાડી વિસ્તારના 3 યુવકો પૂરપાટ ઝડપે મોપેડ બાઇક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ભાગડાવાડાના યોગેશ્વર નગર સોસાયટી પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો છે। એક યુવકના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ માછી સમાજ દ્વારા શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરાયું। બાદ આપનું સ્વાગત છે।
ઉમરગામ માછી સમાજ દ્વારા સંચાલિત શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક, કલા, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવક યુવતીઓને મંડળ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. ઉમરગામ ટાઉન ખાતે નૈયા સાગર ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા માછી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉમરગામ માછી સમાજ દ્વારા સંચાલિત શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષા, કલા, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવક યુવતીઓને મંડળ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમમાં બાળકોએ નૃત્ય, ગીત વગેરે કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મનોરંજન સાથે તેઓમાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડૉક્ટર સેજલ નાગોલવાલા છું અને આ અમારી સંસ્થાની મહિલા કાર્યકર્તાઓ છે. અમારી નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ આજે 11 વર્ષથી ઉમરગામ ખાતે સક્રિય છે. અમારી સંસ્થા મહિલાઓ અને બાળકોના વિકાસ અને એ લોકોના જાગૃતતા ખાતર કાર્ય કરે છે. નાની મોટી સરકારી યોજનાઓ બહેનો સુધી પહોંચાડવી, બાળકોની શૈક્ષણિક ઉપલબ્ધિઓને બિરદાવવું, પ્લસ બાળકોને મોબાઈલ અને મોબાઈલની આદતોથી દૂર રાખવા માટે વેકેશનમાં ડિફરન્ટ વર્કશોપ્સ કરવા, જેમ કે આર્ટ, ક્રાફ્ટ, દરિયા પર લઈ જઈને રેત શિલ્પ બનાવડાવવા, પ્લસ બાળકોને નેચર સાથે ફ્રેન્ડશિપ કરાવવા માટે પિકનિક કરાવી, પ્લસ ટ્રેકિંગ કરાવવું. ગત વર્ષે ટ્રેકિંગનો પ્રોગ્રામ હતો. આ વર્ષે અમે પાનેરા ડુંગર ખાતે મુલાકાત કરી હતી. બાળકોના હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરવા માટે અમારી સંસ્થાએ 10 દિવસનો વર્કશોપ કર્યો હતો, જેમાં 185 બચ્ચાઓએ ભાગ લીધો હતો. આ વર્ષે અમે બાળકોને ડિફરન્ટ ક્ષેત્રમાં જે પણ એ લોકોએ સિદ્ધિઓ હાંસલ કરી છે એના માટેનો આ પ્રોગ્રામ છે. એ લોકોની સિદ્ધિઓ અમે બિરદાવશું, પ્લસ બાળકો જ આ પ્રોગ્રામને એન્કરિંગ કરશે અને બાળકો જ આ પ્રોગ્રામમાં ભાગ લેશે અને આ કાર્યક્રમમાં અમારા બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ આપશે. અમારી સંસ્થા ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્લસ મહિલાઓના ડિફરન્ટ જે પ્રોબ્લેમ્સ હોય તેના માટે પણ અમુક પ્રોગ્રામો, જેમ કે ફિઝિયોથેરાપીના પ્રોગ્રામો, કિચન ગાર્ડનિંગ, પ્લસ સરકારી યોજનાઓ જેમ કે મત્સ્ય ક્ષેત્રમાં શું આગળ કરી શકે, એવા વિવિધ ક્ષેત્ર પર વિવિધ માહિતીઓ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુડ્સ ટ્રેનના કેટલાક ડબ્બા પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા. ટ્રેનનું અકસ્માત થતા મુસાફરો અટવાયા, જ્યારે બીજી તરફ વાપી એસટી વિભાગ દ્વારા 5 જેટલી બસની વ્યવસ્થા કરાઈ. ભાગડાવડા કોસંબા રોડ પર બાઇક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત. ઉમરગામ માછી સમાજ દ્વારા શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં નૈયા વાર્ષિકોત્સવ 2024નું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.